નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરવામાં આવે ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી બે કાંઠે વહેતી થઈ 18 જેટલા માર્ગો ઓવરટોપિંગના કારણે બંધ થઈ ગયા છે. લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો. વૈકલ્પિક માર્ગો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. 18 જેટલા માર્ગો ઓવરટોપિંગના કારણે બંધ છે. ત્યારે ડાંગના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે થઈને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ડાંગમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયાની સ્થિતિ સર્જાઈ છે અને આ પાણી ભરાઈ જવાને કારણે હવામાન વિભાગ દ્વારા જે રેડ એલર્ટ પણ આપ્યું છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે વરસાદનું, અને પાણી ભરાઈ જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.